આજે તો કંઈ એવું થયું કે ભાઈને 35 વર્ષમાં પહેલીવાર બોલિંગ લાખવા મળી. જો વિડીયોમાં આગળ. હર હર મહાદેવ. મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો સવારની પોરમાં ધરમપુર જવા માટે નીકળી ગયો હતો. જો વિડીયોમાં આગળ. ધરમપુર જઈને શું કર્યું તો તમને વિડીયોમાં આગળ બતાવું. આ છે આપણા 3 દરવાજા, એના કે આન બાન શાન. ધરમપુરના 3 દરવાજા. 3 દરવાજાની સામે આપણને રસ્સાવાળા ખમણ મળે છે. આપણું ખમણ તૈયાર થાય એટલે તમને વિડીયો બતાવું. ખમણમાં પહેલે તો સેવ લખાઈ ગઈ અને સલાડ લખાઈ ગયો, અને ફરી પાછું આપણે લાખીશું રસો એટલે કે રસ્સાવાળા ખમણ. તમારે સુરતમાં બહુ વખણાય છે, તો ધરમપુરમાં ખાવા હોય તો 3 દરવાજાની સામે આવી જવાનું. આપણને પણ ખમણ તો બહુ ખાધા, પણ રસાવાળા ખમણ પહેલી વાર ખાતા છું એટલે તમને વિડીયો બતાવતો છું. અને ભાઈ સાહેબ, આપણે આ રસાવાળી ખમણની ડીશ તૈયાર, એટલે મળમાં પાણી પણ આવી ગયું. આપણી તો ડીશ તૈયાર હતી એટલે ફટાફટ આપણે નાસ્તો કરવા લાગી ગયા. રસાવાળો ખમણ પહેલી જ વાર ખાતા હતા એટલે એવો સ્વાદ લાગ્યા કરતો હતો ને, બહુ મસ્ત સ્વાદ લાગ્યા કરતો હતો. તમે પણ જરૂરથી એકવાર રસાવાળા ખમણ ખાઈ જજો 3 દરવાજાની સામે. ને પછી તો આપણે નીકળી ચૂક્યા ધરમપુરથી ઘરે જવા માટે. ટ્રેન તો હજુ વાર છે, પણ ફુગ્ગા વેચવાનું કામ હમણાંથી ચાલુ છે. ને પછી આપણે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચતાની વારમાં જ આપણે તો ગાડીમાં થોડું ચાર્જિંગ કરી લઈએ. પછી જવાનું હતું કંટ્રોલમાં. અને પછી તો આપણે કંટ્રોલમાં પહોંચી ગયા, પણ આ ભાભી લોકોનો તો અંગૂઠો લાગતો જ નહીં હતો, એટલે આપણો થોડો ટાઈમ વાર હતો. यहाँ पे मुझे बताओ एक बात समझ, इसका कारण नरेंद्र मोदी है. પછી તો આપણે સ્કૂલમાં છોકરાને લેવા ચાલ્યા ગયા, અને એક છોકરા પાછળ તો કૂતરું પાછળ જયા કરતું હતું. જાણે કે સ્કૂલમાંથી એ પણ આવ્યું હોય એવું. અને સ્કૂલમાં તો આપણને ઘણા બધા મિત્રો મળી ગયા. બધા હાય કરો. બધા છોકરાને મળી લીધા બાદ આ છોકરાની કે સ્માઇલ જ અલગ હતી. આ સ્માઇલ જોઈને આપણને પણ હસવું આવી ગયું. અને પછી તો આપણી ઓલા પણ ટોલાની જેમ ફૂલ થઈ ગઈ હતી. અને સ્કૂલમાંથી આવ્યા બાદ આ ભાઈ તો જમવા માંડી ગયા. रहा नहीं जाता तड़प ही. ભાઈને જમવાનું જોઈને આપણે પણ જમવા બેસી ગયા. આપણે બી ફટાફટ ખીચડી ખાઈ લીધી, અને સ્વાદ એટલો મસ્ત લાગ્યા કરતો હતો ને કે જમવાની મજા આવી ગઈ. ભાઈ સાહેબ, આપણે તો આજ સુધી થ્રો જ લાખ્યા કરતા હતા, પણ જિંદગીમાં પહેલી વાર આજે આપણે બોલિંગ લાખી એટલે આપણે બહુ ખુશ હતા. જુઓ વિડીયો આપણું. આપણા આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. જય દિત્યા બાપા, જય આદિવાસી, જય જોહાર, જય કિસાન.